વિશ્વાસધામ આશ્રમ કાલાવાડ તાલુકાના નવા ગામની અંદર આ આશ્રમ આવેલો છે. ત્યાં મામાદેવનું મંદિર છે અને ત્યાંના જે સેવક સાધુ મહંત વિહા ભગત ઉર્ફે ભરતભાઈ રાઠોડ, જે પોતે પરિણીત છે અને પરિણીત સંન્યાસી છે. મહુવામાં રહેતા મારા એક રાજપૂત મિત્ર નિર્મળસિંહ વાળાએ મને ફોન કરી અને જણાવેલું કે મેઘવાળ સમાજની એક દીકરી છે, પોતે ગાયક કલાકાર છે, સારા એવા ભજનો ગાય છે અને તેનું નામ પણ બહુ સારું છે. આ બેન પોતાનું ઘર ત્યાગી અને આ વિશ્વાસધામ આશ્રમમાં રહેવા જતા રહ્યા છે. ત્યારબાદ બેનના પિતા સાથે મને કોન્ફરન્સમાં વાત કરાવી. એના પિતાએ પણ આ વાત કરી મને. આ સંન્યાસી, જોકે કહેવાય નહીં સંન્યાસી, કેમ કે સંન્યાસી આવા ના હોય. આ સંન્યાસી એટલા હોશિયાર છે કે જ્યારે દીકરીના માવતર સગાવાલા એને લેવા કે મનાવવા માટે જાય છે, ત્યારે આ વિહા ભગત ઉર્ફે ભરત રાઠોડ સામે નથી આવતા, દીકરીને મોકલી દે છે અને દીકરી આ તેના પરિવાર સગાવાલાને ના પાડી દે છે કે મારે આવવાનું થતું નથી, મારે હવે અહીંયા જ રહેવું છે. અને કાયદાકીય રીતે તમે ને હું બધા જાણીએ છીએ કે 18 વર્ષ પૂરા થઈ ગયા પછી દીકરો દીકરી સ્વતંત્ર છે પોતાનું જીવનના નિર્ણય લેવા માટે. એટલે બેનના ભાઈ સાથે મારે વાત થઈ. એણે મને જણાવ્યું કે બેને કોઈક સેવા કરાર કરેલો છે અને ત્યાં રહે છે. આ વાત 13 માર્ચ 2024ની છે. ગઈકાલે 25 માર્ચ 2024ના દિવસે ફરી મારા મિત્ર નિર્મળસિંહનો ફોન આવ્યો. ફરી એ બેનના પપ્પાને મારી સાથે કોન્ફરન્સમાં વાત કરાવી. ત્યારે એવું જાણવા મળ્યું કે આ બેનના પરિવારને એવા સમાચાર મળ્યા કે ભાઈ દીકરીને 2-3 દિવસ પહેલાં મારી હતી અને પરાણે પ્રોગ્રામ કરાવડાવવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે દીકરીના મા બાપ અને ભાઈઓ જ્યારે એના ઘરે દીકરી હોય ત્યારે એના ઊંચા અવાજે ન બોલ્યા હોય અને બીજી કોઈ જગ્યાએ જાય અને દીકરી સાથે મારકૂટ થઈ હોય તો સહન ન થાય. એટલે દીકરીના ભાઈઓ તેને લેવા માટે ગયા. દીકરીને પરાણે ફોલાવી પટાવી એમ કરી અને ગાડીમાં બેસાડી અને ત્યાંથી રવાના થયા. પણ અમારા કહેવાતા સંન્યાસી વિહા ભગત ઉર્ફે ભરત રાઠોડ એણે પોલીસમાં જાણ કરી દીધી અને આગળની ચેકપોસ્ટે આ લોકોની ગાડી ઊભી રાખવામાં આવી અને ત્યાંથી બેનને અલગ ગાડીમાં બેસાડી અને આ બધાને કાલાવાડ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. કાલાવાડ પોલીસ સ્ટેશનની અંદર લઈ જઈ બેનને ફરીથી એ કહેવાતા સંન્યાસીને સોંપી દેવામાં આવી અને હાલ બેનના જે સગા સંબંધીઓ અને ભાઈ છે તેને 3 વાગે કોર્ટમાં રજૂ કરી જામીન આપવાના છે. આવી ચર્ચા મારે ત્યાંના પોલીસ કોન્સ્ટેબલ સાથે વાત થઈ એમાં થઈ છે. આ વિડીયો જે હું બનાવી રહ્યો છું કે જે બોલી રહ્યો છું એ માત્ર હું બોલું છું એવું નથી. જે પણ મેં કંઈ વાત કરી છે, જેની સાથે કરી છે, તે તમામ રેકોર્ડિંગો આમાં મૂકું છું. ખાલી કહેવા એ માગીશ
વિહા ભગત ઉર્ફે ભરત રાઠોડને કે સંન્યાસી આવો ન હોય. જો એ બેનને ઘર મૂકીને તમારે ત્યાં આવી ગયા હોય તો તમારી ફરજમાં આવે છે કે તમે એ બેનને સમજાવો કે બેટા અમે સંન્યાસી છીએ, તું સંન્યાસી નથી, તારો તારું કામ છે એ તું ભજનીક છો, સારી કલાકાર છો, આવડી મોટી થઈ તારા મા બાપને તારા ભાઈઓને તારાથી કંઈક આશા હોય અને હાલ તું ઘર મૂકીને જો અહીંયા આવી જા એ વસ્તુ યોગ્ય નથી. અમે તો સંસાર છોડી આશ્રમ બનાવીને અહીંયા બેઠા છીએ, પણ એનો મતલબ એવો નથી કે તમારી જેવા લોકો આવે અને એના ઘરમાં દુઃખ થાય અને અમે એને હાચવી રાખીએ. તો બેન તું પાછી ઘરે વહી જા. આવું કહેવાવાળો અને પાછી મોકલવાવાળો આને કદાચ સંન્યાસી આપણે કહી શકીએ, પણ તમારી જેવા લોકોને સંન્યાસી કહેવા એ વસ્તુ યોગ્ય નથી. તમે સંન્યાસીઓને શરમાવો છો. જો હકીકતમાં તમે સંન્યાસીઓ સંન્યાસ તાગી દીધો હોય અને તમે આશ્રમ બનાવીને જ બેઠા છો તો જે ભક્તિ કરતા હોય એ કરો, કોઈના ઘરમાં દુઃખ આવે એ ન કરો. આ તમામ જે કંઈ વાતો થઈ છે એના રેકોર્ડિંગ મૂકું છું, શાંતિથી સાંભળજો. એ સંન્યાસી બાપુના કોન્ટેક નંબર આપણા હાથમાં આવ્યા નથી, નહીંતર એમની સાથે પણ આપણે વાત કરત. પણ મારા આ વિડીયોના માધ્યમથી જો એને કોઈ ઓળખતું હોય અને તમારી સુધી આ મારો વિડીયો પહોંચે તો એને એટલું ભાન કરાવો કે દીકરી પરત એના ઘરે પાછી વહી જાય. શાંતિથી રેકોર્ડિંગ સાંભળો અને આ વિડીયોના માધ્યમથી હું એક સલાહ એ પણ આપીશ કે આવા આશ્રમ કુટીરો કરીને બેઠેલા હરેક સંન્યાસી સંસાર ત્યાગીને નથી બેઠા. આ ઘણા એના પોતાના રોટલા શેકવા બેઠા છે. આવી રીતે કોઈની બેનું દીકરીઓને ખોટી રીતે હેરાન કરવા, કોઈકના ઘર ભાંગવા, ઘરમાં દુઃખ ઊભા કરવા બેઠા છે. એટલે સંન્યાસીઓ બધા હોતા નથી. એટલે ભરોસો કરતાં પહેલાં 10 વાર વિચાર કરી લેવો. હજી એકવાર કહું છું કે મારો આ વિડીયો જેની જેની પાસે પહોંચે એ બધા શેર કરજો, જેથી કરી અને આ સંન્યાસી વિહા ભગત ઉર્ફે ભરત રાઠોડને એની ભૂલનું ભાન થાય અને એ દીકરી ફરી એના ઘરે જાય અને એના મા બાપ અને એના ભાઈઓ શાંતિથી રહે. આવું કરજો. હાલો, સાહેબ નિર્મળસિંહ વાળા બોલું છું, મહુવાથી. બોલો બોલો. કાલે આપણે વાત થઈ હતી ને, હાજી હાજી. હવે આપણે એક મેઘવાળ સમાજના દીકરી છે સાયાબેન સિંગર. તમે સાયાબેન મકવાણા નામ સાંભળ્યું? નહીં, સાંભળ્યું નથી ભાઈ. સાયાબેન સિંગર છે, ગાયક કલાકાર, લોક ગાયક સારા હતા અને છે. હા. એ કાલાવાડ તાલુકાનું કોઈ ગામડું છે, એમને ત્યાં કોઈ એક આશ્રમ આપે છે, એક લુખો એમ કોઈ દેવતાનો રામાપીઠનો કેવા કોઈ આશ્રમ આપે છે. અને એ પોતે મેરિડ છે. 35-40 વર્ષની એની ઉંમર છે. અને સાયાબેન એમના પપ્પા, અમારા સાયાબેનના પપ્પા ને એના ભાઈ ને છે ને, હું પ્રોગ્રામ જાહેર નો મને શોખ એટલે હું અવારનવાર મળતો અને એમને પ્રોગ્રામ અપાવતો. એટલે ફેમિલી રિલેશન એમ આપણે એમની સાથે. ને એ દીકરીને કાયદાકીય રીતે ફોલાવી પટાવીને એના આશ્રમમાં રાખી છે ને એમ. અહીંથી દીકરી એકલી ઘર છોડીને જતી રહી છે. એ પોતે મેરીડ છે. કેટલો ટાઈમ થયો? ને લગભગ 10-15 દિવસ થયા. અમે અહીંયા પોલીસ સ્ટેશન ગયા હતા, પણ પોલીસે આપણને બધી રીતે હેલ્પ કરી. પણ હવે પોલીસને તો કાયદાની ભાષામાં પોલીસનું કઈ હાલ એવું હતું નહીં, કારણ કે દીકરીએ લખાણ આપ્યું કે હું મારી ઈચ્છાએ આવી છું, મને સ્વેચ્છાએ આવી છું એમ. મને બાપુનો નંબર મળશે? મળે જ ને. વોટ્સએપ એટલે એ બાપુનો નહીં, પણ એ દીકરીના પપ્પાનો નંબર આપું તમને. એમની સાહેબેનના પપ્પાનો નંબર આપું, એમના ભાઈનો નંબર આપું. તમે એમની સાથે વાત કરો ને તો વાસ્તવિકતા તમને ખબર પડે. પણ ખરેખર એમાં શું છે વસંતભાઈ ખબર, એ દીકરી લાંબો ટાઈમ ત્યાં રહેવાની નથી. આમ આપણે ન બોલાય એવા શબ્દોમાં. કેટલા નંબર છે? એવા શબ્દોમાં આપણે ન બોલાય, પણ એ દીકરીને બીજી પત્ની તરીકે સારી ભાષામાં આપણે એને બીજી પત્ની કહીએ એમ.
એનો મિસયુઝ કરી અને ગમે ત્યારે દીકરીને ફેંકી દે છે. કુંવારી ક્યાં દીકરી છે આવડો બાપુ આશ્રમ ક્યાં છે એનો? એનો આશ્રમ ક્યાંક કાલાવડ તાલુકામાં ગામડામાં છે. વાંધો નહીં, મને એ ભાઈના બેના નંબર નાખો, વાત કરો. એમના પપ્પાનો ને એના ભાઈનો નંબર આપું તમને. ભલે ભલે નાખો, હાલો. ફોન કરાવું? હા તો કરાવો તો વધારે સારું. હા કરાવો. કરાવું. એમાં સાહેબ ધ્યાન દે. હાલો. હાલો, એ જય ભીમ વસંત છે. જય ભીમ. કોણ? મોવાથી વાત કરું છું. આપણે તમારે જો ને હમણાં નિર્મલસિંહ વાળા જે રહ્યા એમની સાથે વાત થઈ હતી ને કંઈક આજે. એ જે મેટર જે છે ને એ મારા સગા બેન ની જ છે. હું સાહેબનો ભાઈ બોલું છું. મોવા તાલુકો, બરોબર, તરેડ ગામ છે મારું. તો તમે ફ્રી હોય તો અમે થોડીક વાર ચર્ચા કરીએ. બોલો ને. એટલે હવે એમાં છે ને વાત એવી છે કે સામે જે એ જે વ્યક્તિ જે છે ને જેને આશ્રમનું નામ તેમ બધું છે એ, બરોબર, એ તો આપણે દલિત સમાજનો જ છે માણસ, બરોબર, દલિત છે અને અહીંયાના તાલુકાનો છે. પણ ટૂંકમાં શું છે કે એક પ્રકારનું એને કાયદાકીય જે કઈ બધી સગવડતા હોય ને એનો ગેરઉપયોગ કરીને અત્યારે આપણી પરિવારથી વિરુદ્ધ બધું ઓલું કર્યું છે. બેનને જે કઈ રીતે એને કંઈક ભડકાવી હોય કે ભાઈ તમારો પરિવાર, તમે એટલા મોટા આર્ટિસ્ટ છો, તમારો પરિવાર આવી રીતે નોર્મલ લાઈફ જીવે, તમને આમ હેરાન કરે, આમ છે તેમ છે, એ બધી જે કાંઈ ઇતર બાબતોથી ભડકાવી કે જે કાંઈ હોય આમ હોય કાંઈ આવ્યું નથી એવું ખાસ કાંઈ. ટૂંકમાં આપણા માટે શું છે કે કાયદાકીય લેવલે એવી બધી બાબત છે ને કે આપણે ખોલીને કાંઈ મહેનત નથી કરી શકતા એની સામે એમ. તો એનું શું કરવાનું એમ, કેમ કે આપણે આમ ડાયરેક્ટલી જઈએ તો એ એક બે વખત અમે પરિવારના સભ્યો બધા મળવા ગયા ને એવું બધું કર્યું તો એને બેનને તરત ફેમિલી વિરુદ્ધ ફરિયાદ લખાવી ત્યાંની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કે ભાઈ આ લોકોને હું કહું છું કે ભાઈ મારે અહીં શાંતિથી મારી રીતે રહેવું છે, છતાં મને ડિસ્ટર્બ કરે છે ને અમને તેમને એવું બધું, બરાબર. એટલે હવે તમારી રીતે કંઈક એક સામાજિક આગેવાનો તરીકે તમારી જેવા પણ એનો કોઈ કોન્ટેક્ટ નંબર છે? કોન્ટેક્ટ નંબર તમને કરાવી દે. હા, એનો અત્યારે જે રેગ્યુલર નંબર છે ને એ એને બધા બંધ કરી દીધેલા છે. નંબર ચાલુ હોય ને એવો કોઈ નંબર આપો એટલે ત્યારે વાત કરીએ અને એને જાહેર કરીએ કે તું આ તારા ધંધા બંધ કરી દે ભાઈ, બરાબર. દીકરી કદાચ ચાલો સમજી લ્યો કે દીકરીની આવી ગઈ છે તો તારે એને સમજાવીને મોકલવાની હોય કે બેટા આ વસ્તુ ન કરાય. અમે સન્યાસી થઈને બેઠા છીએ, અમને ખબર છે આમાં કેવું છે. તું તમ તારે ઘરે જા અને મા બાપ ને સાચવો ને એની ભેગા રહ્યો, નહીં કે તમે એને બસ આ જ મુદ્દો છે. એને કેવું કર્યું એ સામે આવ્યો જ નથી એક વખત, ગમે ત્યારે એક બે વખત મળવા ગયા તો એને એવું કર્યું કે છે ને આ લોકોને બેનને આગળ કરે કે ભાઈ અમે તો ખાલી લખાણ એક ઓલો કેમ મૈત્રી કરાર હોય એ રીતના એને એક સેવા કરારનું લખાણ કરાવડાવ્યું. એનું નામ શું છે? એનું નામ છે ભરત રાઠોડ. ભરત રાઠોડ એટલે ભરત દેવસિંહ રાઠોડ. તાલુકો, હા, તાલુકો લાગે છે કાલાવાડ ને ગામ છે નવા ગામ. મામાદેવ નું મંદિર છે, આશ્રમ છે. આશ્રમ નું નામ બંધ છે ને? હા, વિશ્વાસ ધામ. એવું ધામ? વિશ્વાસ ધામ આશ્રમ. વિશ્વાસ ધામ આશ્રમ, નવા ગામ, કાલાવાડ તાલુકો. હા, જિલ્લો જામનગર. કઈ નહીં, ભાઈ ને નંબર ગોઠવીએ ને હાલો વાત કરીએ. ચોક્કસ. અને હું તમને ખાસ ઈ સલાહ લેતો હતો, મેં કીધું તમારી રીતે કંઈક કરો. અને બીજી વસ્તુ ઈ કે આપણે ઓલા શું નામ આપણે એડવોકેટ જે છે ને અહીંયા ગાંધીધામના, શું નામ એમ? હેમંતભાઈ કે શું નામ કીધું? જમલભાઈ. હા, અરે ના, હેમંતભાઈ કેવું કંઈક નામ કીધું મને, આપણે નિર્મલસિંહ જે હતા ને એમણે. એ બહુ બાહોશ માણસ છે, બધી રીતે કેપેબલ છે, આર્થિક રીતે ને બધી રીતે સામાજિક લેવલે આપણા હિતેચ્છુ માણસ છે. પણ હવે શું છે કે આમાં કાયદો એવી રીતે નડે છે ને કે એટલે એ કાંઈ કોઈ વસ્તુ કોઈ કાંઈ કરી નથી શકતા આમાં આગળ, સમજ્યા તમે? બોલો કાંઈ પણ બાબત હોય એટલે જો એ વચ્ચે આવું પોલીસ નિવેદન હતું ને તો એ બેનને મોકલી દીધી હતી એના આશ્રમના ભાઈ હાજર લઈને આવ્યા હતા અને એનું નિવેદન આપી દીધું કે હું તો મારી રીતે આવીશું, નામ છે તેમ છે. કાંઈ વાંધો નહીં, મેં કીધું કરો ને પેલો નંબર કંઈક ગોતો. ઓકે, એને પેલા વાત કરી પછી કંઈક આગળ તો ખબર પડે શું કરવું. ચોક્કસ હાલો સાહેબ. હા, ઓકે, હાલો. હાલો. વસંતભાઈ, જય માતાજી. નિર્મલસિંહ વાળા બોલું છું, મહુવાથી. બોલો નિર્મલસિંહ, જય માતાજી. જય માતાજી. આપણે એકવાર વાત નહોતી થઈ, આપણે કરશન ભગત મેઘવાળ સમાજના તમારા દીકરી છે સાયાબેન સિંગર. એમના પપ્પા લાઈન ઉપર છે અને એમના ભાઈ ને ગયા કાલાવડ ત્યાં. હાલો કરશન ભગત, વાત કરો ને. હા, હાલો સાહેબ. બોલો. કે છોકરાઓ ગયા તા
અને કાંક 2-4 દી પહેલા એને પરાયણે મારીને પ્રોગ્રામ કર્યો તો એવા સમાચાર મળ્યા તો પછી આ છોકરાઓથી રહેવાનું નહીં તો 4-5 જણા ગયા હતા લેવા હા ને નવા ગામથી લઈને નીકળી ગયા અને ગયા કે ભાઈ હાલ તો એ જીદ કરતી હતી પણ એ કાંઈ હવે ત્યાં કોઈ જાતની ખાલી એને તેડીને જ લઈને નીકળી ગયા પણ ઓલો ભાઈ તો એટલો કારીગર છે ને કે એને ખાતામાં જાણ કરી એટલે આને રસ્તામાં પકડાઈ ગયા બરોબર હા તો બાપા કાંક કરવું કાલાવડ પોલીસ સ્ટેશન આપણે મદદ કરવી પડે. હા સાહેબ કાલાવાડ પોલીસ સ્ટેશન એટલે અત્યારે કરશન ભગત એ સાહેબ એને મારીને પરાણે પ્રોગ્રામ કરાવ્યો હતો એમ તમે કહો છો? હા એ 4-5 દી થયા એને જો બુધવારે કે એમ કાંક એને પરાયણે એ સમાચાર મળ્યા પછી આ છોકરાઓ કહે કે ભાઈ કોઈ દી આપણે થાપી થેપલી અડાડી નથી અને જો આવી દીકરીને થાતું હોય તો કદાચ આપણે જાવું તો વહી આવશે. સાહેબેન શું કહે છે સાહેબેન? અહીંયા બેન જ કે ઈ કે પછી તો એ જીદ કરતી હતી ગાડીમાં લઈને આવ્યા હતા કે ભાઈ તમે મને પરાયણે લઈ જાવ છો ને એમ બધી વાતો કરતી હતી પણ ઓલા ફોન કરી દીધો એટલે એને પણ હવે ઈ તો ન્યા ચેકપોસ્ટ વાત સાચી છે કે આવી ત્યાંથી એને લઈ ગયા પોલીસ સ્ટેશને પણ છાયાબેન એમ કે મારે મારા ભાઈ ભેગું જવું છે તો વાંધો ના આવે એમ તકલીફ ન્યા છે. નકર તકલીફ થાય ને. હવે મેં એમને ચાવડા સાહેબ એમ કીધું તમે એકવાર દીકરી એમ કે ને તમારા હા કે મારે આવવું છે ને મને તકલીફ છે તો એનો આશ્રમ હળગાવી દઉં એમ એવી હા ઈ તો એનો ઈ એકવાર બેન આપણને કહી દેવી જોઈએ કે મને અહીંયા તકલીફ છે હું ભૂલથી અહીંયા આવી ગઈ છું ને મને આવી રીતે હેરાન કરે છે મારે પાછું આવવું છે એટલે ઈ એની પેઢીઓ આપણે યાદ કરી દઈ એને છઠ્ઠી નું ધાવણ યાદ કરાવી એમાં સાહેબ અત્યારે એક કરવાનું છે કે આ છોકરાઓને હેરાન કરે ની ખાતા વાળા અને કાંક વ્યવસ્થિત ઓલું થઈ જાય એટલું દીકરીને તો એ લોકો તેડી ગયા પોલીસ વાળા આવીને પણ આ છોકરાઓને 4-5 જણા ગયા ને એની ઉપર કલમ લગાડીને પૂરી દે છે એમ તમારું કેવું છે ને? હા એમ થાય ને એમ જ થાય એટલે અત્યારે ત્યાં કોઈ યાર વાત થાય એવું છે ને સાહેબ બોલ આ તમારા છોકરાઓ ગયા છે ને કોઈનો ફોન ચાલુ છે વાત કરે છે? મોરાર છે ને મોરાર? હા મોરાર છે. એનો નંબર છે આજ ને ઓલો દેવાનંદ? હા દેવાનંદ છે ને મોરાર છે બીજા એનો હું નંબર ભાઈ આપણે વસંતભાઈ ને મોકલું છું. હા હા અને એમને વાત કરી લે વસંતભાઈ તમે. હા મને નંબર નાખવાનો ફોન કરું હું છું. હા હા હલો હાલો હા વસંત સાહેબ બોલો. ક્યાં ભાઈ? બસ યાર વાત કરીએ ને તમને બાબુ એમ ઘટના એવી થઈ છે એટલે હવે અત્યારે પીએસઆઈ સાહેબ ને બધા આવ્યા હતા અને રિટર્ન અમે જઈએ છીએ કાલાવાડ પોલીસ સ્ટેશન કાલાવાડ રૂરલ એવું છે. બેન ને સમજાવવાની કોશિશ કરીને કીધું પરાણે ઘરે લઈ જઈએ ભાઈ પરમ દી એમાં એવું છે અમને એવા સમાચાર મળ્યા બેન ને એને કઈક હાથ ઉપાડી મારી હતી એવું બધું હતું એટલે અમને એવું હતું કે ભાઈ અત્યારે આવું બધું થયું તો કઈક માની જાય અને ઘરે અમારે દાદીની તબિયત ખરાબ હતી કે દાદીની હાલત જોવે એ માની જાય એવી ગણતરી અમે ગયા હતા ને લઈ આવવાની મહેનત કરી પણ એ ન માની અને ઓલા લોકોએ કઈ ફોન નંબરમાં ફોન કર્યો છે પોલીસ લોકોએ અમને રોક્યા અને અત્યારે રિટર્ન જાય છે કાલાવાડ. બરાબર. બેન તમારે પોલીસ બેન તમારી હારે છે? બેન ને અલગ બોલેરોમાં લેડીઝ કોન્સ્ટેબલ ને બોલાવી અને પીએસઆઈ સાહેબ એની ગાડી બેન શું કહે સાહેબ હારે છે તમે લોકો ત્યાં જાય છે. બેન શું કહે છે ને આવું છે કે નથી આવું? ના નથી આવું તો આ ક્યાં બધી માથાકૂટ થાય. અમને એમ હતું કે આવું બધું થયું માની જાય એટલે તમે આવ્યા હતા પણ હવે એ તો એને બધું આખું અલગ જ ઊભું કર્યું કે મારે જવું જ નથી મને આમ કર્યું આ લોકો મને આમ કરે છે એવું બધું. ઠીક છે તો હજી તો પોલીસ સ્ટેશન પહોંચ્યા નથી ને તમે? નહીં બસ હવે પહોંચવામાં છે 5-10 મિનિટનો રસ્તો છે. જો શું થાય છે નકર મને જરાક સાહેબ હારે વાત કરાવજો. સાહેબ હારે વાત કરવી હા વાહ ને હેલો હેલો હા ગિરિરાજસિંહ બોલો છે? હા ગિરિરાજસિંહ બોલે છે? હા હા નમસ્કાર છે વસંત ચાવડા બોલું છું અમરેલીથી. હાજી બોલો ને. ઓલી એક મેટર છે કઈક ઓલી કાલ ઓલા બેન વાળી. હા હા શું થયું પછી એમાં? એમાં રજૂ કરવાના છે 3 વાગે 3-3:30 વાગે. ફરિયાદ દાખલ થઈ છે?
હા એમાં અરજી અનુસંધાન છે. અરજી અનુસંધાને તો 151 કરી છે. હા અરે એ તો બહુ કરી છે. અને ઓલા ભાઈ આવ્યા હતા કે નહીં એમાં? ભાઈ આમાં જે મેન ઓલા ભાઈ છે મહારાજ સાધુ. સાધુ છે. હા છે. હા, હવે યાર એમાં એવું છે ઈ બેન ને એને હું ઓલું આંબા આંબલી દેખાડી દીધા છે તો બેન ત્યાંથી ઘરે જવાનું નામ લેતી નથી. હા પણ હવે અમે આપ્યું ને તમે ને બીજા કોઈ શું કરી શકે કયો આમાં? ઘણું એ સમજાવ્યું. હવે ઈ લોકોને એવું જાણવા મળ્યું હતું કે બેન ને કઈક મારી હતી ને પ્રોગ્રામ કરાવ્યો હતો એટલે ઈવડાઈ એને લેવા આવ્યા કે ભાઈ આપણી દીકરીને આપણે ઘરે હાથ અડેડો ન હોય એટલે ત્યાં. ના હવે એ તો એમાં એમ કહેતા હતા કે એમના તો દાદી બીમાર છે ને હા દાદી બીમાર છે રાજકોટ હોસ્પિટલમાં એટલે એ કે અમે લેવા આવ્યા એટલે કે લેતા જઈએ દાદીને શું છે તબિયત જોઈને એવું થાય તો કદાચ ઈ ક્યાં શાંતિથી પાછી ઘરે રહી જાય એમ. હમ. પણ હવે ઈ હું ઓલા મારા જે કઈક ગુસ્તે ચડાવ્યા છે ને તે સમજાતું જ નથી. એટલે એમાં કોઈ જામીન બામીન ની જરૂર પડશે કે જાત મુચરકામ છૂટી જાય ના જામીન તો છે ને ભાઈ. છે? હા હા બેન ઓલા ભાવી ભેગા પાછા વી ગયા? હા એને તો ને જ જવું છે. બહુ કરી છે એને. તો કાંઈ વાંધો નહીં. 3 વાગે હાજર કરો છો ને? હાજી હાજી ભલે ભલે. હા